સમાચારની શરૂઆતમાં વાત કરીશું સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે। સોનામાં 2000 તો ચાંદીમાં 5000નો વધારો નોંધાયો। સોનાનો ભાવ 1,04,000 પર પહોંચ્યો છે તો ગઈકાલે 1,02,000 જ્યારે ચાંદી એ 1,12,000 ભાવ હતો। મહત્વનું છે કે આ ભાવ જીએસટી સાથેનો છે। તો રક્ષાબંધન નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગિફ્ટ બહેનો માટે એએમટીએસ બસની સેવા એ ફ્રી મળશે। એએમટીએસની કોઈ પણ બસ કોઈ પણ રૂટ પર વિના મૂલ્યે બહેનો તેમાં મુસાફરી કરી શકશે। 9 ઓગસ્ટ શનિવારના દિવસે રક્ષાબંધનના દિવસે આ સેવા મફત હશે। राज्य सरकार द्वारा आदिवासी दिवसनी उजवणी कराशे। 9 ऑगस्टना रोज विश्व आदिवासी दिवसनी उजवणी करवामां आवशे। राज्य कक्षानो कार्यक्रम ए मांडवी खाते योजाशे। 27 विधानसभामां पण आदिवासी दिवसनी उजवणी करवामां आवशे। समग्र गुजरातमां 27 विधानसभानी अंदर आ कार्यक्रम थवानो छे, जेमां दरेक मंत्रीश्रीने जवाबदारी आपवामां आवेली छे। तेना भागरूपे दरेक मंत्रीओ पण पोतपोताना जवाबदार जिल्लानी अंदर जईने ए कार्यक्रम करवामां आवशे। छोटाउदेपुर तालुकाना सिंगला गाम पासे स्टेट आरएनबीना मार्ग पर खाड़ा पड्या छे। पहला खाड़ाने लईने राहदारीओने हालाकी भोगवવાનો વારો આવ્યો છે। નોંધનીય છે કે છોટાઉદેપુરથી ક્વાંટને જોડતો માર્ગ છે। તંત્ર દ્વારા નિષ્કાળજી લેવાતી હોય છે, જેને લઈને લોકો નારાજ છે। 108ની એમ્બ્યુલન્સને પણ હોસ્પિટલ સુધી પહોંચતા મુશ્કેલીઓ પડે છે। 108ના કર્મચારીઓને પડી રહેલી મુશ્કેલી દૂર કરવા પડેલા ખાડા પૂરવામાં આવ્યા, જેનો વિડીયો વાયરલ થયો। જે કામ માર્ગ મકાનના કર્મચારીએ કરવું જોઈએ તે કામ અહીં આરોગ્ય કર્મીઓએ કર્યું। सूरत शहर विस्तार में रोड अकस्मात अटकाववा सूरत पुलिस कमिश्नरનું एक्शन प्लान। स्थानिक पुलिस साथे ट्राफिक पुलिस हवे हेवी गाड़ीओ पर दंड करवाने बदले ते जमा कराववानी शरूआत करवामां आवी। नो एंट्रीना समये शहर रस्ता पर दौड़ती गाड़ीओ जमा करवानी शरूआत करवामां आवी छे। અત્યાર સુધી 500 અને 1000નો દંડ ભરી ભારે વજનવાળા જે વાહનો છે, ભારે વાહનો છે, તે રસ્તા પર દોડતા હતા। પરંતુ હવે પોલીસે જાહેરનામાનો ભંગ બદલ ગુનો માલિક અને ડ્રાઈવર પર નોંધવા સાથે ટ્રકો જમા કરાવી લેવા તેમજ આરટીઓનો મસ્ત મોટો દંડ આપવા માટેનું આખું પ્લાન ઘડવામાં આવ્યો છે। તો અકસ્માતોની ઘટનાને લઈને આ અભિયાન શરૂ કર્યું છે। सूरत शहर में रोड अकस्मात में अनेक लोगों जीव जता होय छे। खास करीने नो एंट्रीना समये भारे वाहनों शहरी विस्तारों में फरता होय छे अने यमराजनी जेम अकस्मात करता होय छे, जेने लईने सूरत पोलीसे आजथी एक अभियान शुरू कर्युं छे कि नो एंट्री समये जे गाड़ीओ स्वરના रस्ता पर दौड़शे ते गाड़ीओने पकड़वामां आवशे। त्यार सुधी पकड़ीने तेने दंड करवामां आवतो तो पण हवे पोलीसे दंडनी कार्यवाही बंद करी गाड़ी डिटेन करवानी शरू करी। आपणी साथे ट्राफिक एसीपी आपणे सीधा वात करीए। टंडल साहेब, અત્યાર સુધી દંડ આપવામાં આવતા હતા, આજથી આ નવો ફોર્મ્યુલો કેમ? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે ખાસ સૂચના કરેલી કે જ્યારે પણ પ્રતિબંધિત વિસ્તારમાંથી વાહનો ભારે વ્હીકલ નીકળતા હોય છે અને જેનાથી એક ભયનો માહોલ ઊભો થાય છે અને ગંભીર અકસ્માતો થાય છે અને ફેટલ જેવો બનાવો બને છે। આ વારંવાર થતું હોય, જેથી આવા જે વ્હીકલો જે છે જે પ્રતિબંધિત સમયનો ભંગ કરી જાહેરનામાનો ભંગ કરીને નીકળે છે એવા તમામ વાહનોને અમે ડિટેન કર્યા છે અને એના જો માલિકોની પણ આમાં જો બેદરકારી જણાશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા આવશે અને જાહેરનામાનો ભંગ બદલ પણ એના વિરુદ્ધ એફઆઈઆર પણ કરવામાં આવશે। શહેરના રસ્તા પર દોડી ભય ઊભા કરતા ટ્રક ડ્રાઈવરોને નો એન્ટ્રીના સમયે એન્ટ્રી કરવી હવે સુરત શહેરમાં ભારે પડશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગંભીરા બ્રિજમાં ફસાયેલા ટેન્કરને બહાર કાઢી લેવામાં આવ્યું। 27 દિવસ બાદ ટેન્કર બહાર કાઢવામાં આવ્યું।
નોંધ્ય છે કે બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલા ટેન્કરને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું. 27 દિવસની મહેનત બાદ ફસાયેલા ટેન્કરને બહાર કાઢવામાં સફળતા મળી. ફસાયેલા ટેન્કર માલિકે આણંદ અને વડોદરા કલેક્ટર તંત્રને ટેન્કર બહાર કાઢવા અનેક રજૂઆતો કરી હતી. અંતે આણંદ કલેક્ટરને રાજ્ય સરકારે જવાબદારી સોંપી અને પોરબંદરની મરીન ટીમ તેમજ પોરબંદરની વિશ્વકર્મા કંપનીએ રેગિંગ બલૂન ટેકનોલોજીની મદદથી ટેન્કર બહાર કાઢ્યું. આણંદ જિલ્લાની ગંભીરા આંકલાવ બ્રિજ દુર્ઘટના 22 જેટલા લોકોના મૃત્યુ. ગત 9મી જુલાઈએ આ દુર્ઘટના સર્જાઈ હતી. ગંભીરા બ્રિજ તૂટ્યો હતો, 22 જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને એમાં એક ટેન્કર ફસાઈ હતી. એ ટેન્કરને કેવી રીતે બહાર કાઢવી એ આણંદ જિલ્લા કલેક્ટર માટે ખૂબ મોટો પ્રશ્ન હતો. ટેન્કર માલિકે વડોદરા કલેક્ટર, આણંદ કલેક્ટર બંનેને રજૂઆત કરી. છેવટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી. રાજ્ય સરકારે આણંદ કલેક્ટરને જવાબદારી સોંપી અને પોરબંદરની વિશ્વકર્મા કંપની, પોરબંદર મરીન લાઇન્સની બી મદદ લેવામાં આવી કે ભાઈ કેવી રીતે આ સફળતાપૂર્વક આ ટેન્કરને કોઈ પણ જાતના નુકસાન વગર બહાર કાઢી શકાય. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ એક બલૂન છે, ખૂબ લાંબુ, અને બલૂનની આખી એક સિસ્ટમથી આ ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે. લગભગ ગઈકાલે રાત્રે લગભગ 2 થી 2.5ના ગાળામાં સફળતાપૂર્વક આ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું છે. ચોક્કસ કહી શકાય કે જે પોરબંદરની વિશ્વકર્મા કંપની છે એના 22 જેટલા કર્મચારીઓ ટેન્કરને બહાર કાઢવા માટે કામે લાગ્યા હતા. એમની જે જુદી જુદી અદ્યતન જે સામગ્રી છે, સાધનો છે, એને લઈને એ લોકો અહીં આવ્યા હતા. હંગામી ધોરણે એમણે આ બ્રિજ ઉપર એક ટેમ્પરરી ઓફિસ પણ ઊભી કરેલી છે અને ચોક્કસ કહી શકાય કે આજે 27 દિવસ જેટલા સમયગાળાઓ પસાર થયા બાદ સફળતાપૂર્વક આ ટેન્કર બહાર કાઢી શકાયું છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગંભીરા. તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એકનું મોત થયું. બોરસદ તાલુકાના નાની શેરડી ગામના યુવાન દિલીપ પઢિયારનું મોત. મૃતક દિલીપ બાઇક પર નોકરી જઈ રહ્યો હતો અને બ્રિજ તૂટતા બાઇક સાથે મહીસાગર નદીમાં પટકાયો હતો, જેનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. મૃતક દિલીપ પઢિયારનો મૃતદેહ ગામમાં લવાતા ગામના લોકો હિબકે ચડ્યા. પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. તો મોરબીના રાજપર ગામે હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં આરોપી મૃતકનો સગો ભાઈ હોવાનો ખુલાસો થયો છે. રાજપર ગામે ઘરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસને મૃતકના ભાઈ પર શંકા જતા પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યા હોવાની કબૂલાત કરી. આરોપીનો ભાઈ કંઈ કામ કરતો ન હતો અને લોકો પાસેથી પૈસા લેતો હતો, જેના કારણે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં આ ઝઘડો જીવલેણ બન્યો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બોલાચાલી પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું અને જે આ કામના આરોપી છે, જે મરણ જનારના મોટા ભાઈ થાય છે, તેમણે લાકડાના ધોકા અને છરી વડે નાના ભાઈ અને મરણ જનાર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી, ડોકના ભાગે તથા પીઠના ભાગે, માથાના ભાગે મરણતોલ ઈજા પહોંચાડી મરણ નિપજાવેલ હતું. આ તરફ અરવલ્લીમાં એક શંકાસ્પદ શખ્સને લોકોએ ઝડપ્યો અને મેથી પાક ચખાડ્યો. મોડાસાના ટિન્ટોઈ ગામે શંકાસ્પદ શખ્સ ઝડપાયો. નાની દીકરીઓ સામે ઇશારા કરતા શખ્સને લોકોએ ઝડપી પાડ્યો. શંકાસ્પદ શખ્સને લોકોએ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો. ઝડપાયેલા શખ્સ પરપ્રાંતીય હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું. અમદાવાદની એક ક્લબમાં બબાલ થઈ. એલિસ બ્રિજની ઓરિયન્ટ ક્લબમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા. ક્લબની બબાલના વિડીયો સામે આવ્યા છે, જેમાં એક સિનિયર સિટીઝનને બેલ્ટના પટ્ટેથી માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભદ્રેશ શાહ અને તેના પરિવારની મેમ્બરશિપ રદ થવા મામલે બબાલ થઈ હતી. એલિસ બ્રિજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો ક્લબની બબાલના વિડીયો જે સામે આવ્યા છે, નોંધનીય છે કે અહીં એક બુજુર્ગને બેલ્ટના પટ્ટેથી માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વ્યક્તિ પર ફિટકાર વિરસાવી રહ્યા છે. તો અમદાવાદના ઓઢવમાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટ્યો. 2 મજૂરો 50 ફૂટ ઊંચે લટકી ગયા. ફાયર બ્રિગેડની ટીમે દોરડું નાખીને બંનેનો જીવ બચાવ્યો. તો ઓઢવના દ્રશ્યો છે કે જ્યાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટ્યો, જેના કારણે 2 મજૂરો ફસાયા હતા
જેનું ફાયર બ્રિગેડની ટીમે બંનેનું રેસ્ક્યુ કર્યું, સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ઓઢવના દ્રશ્યો છે. અહીં આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, આ મામલે શું વધુ વિગત? પ્રીતિ, જે રીતે ઓઢવ વિસ્તારમાં એક બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન બે મજૂરો જે ઉપર હતા ત્યારે કન્સ્ટ્રક્શન લિફ્ટની જે વાયર તૂટી પડતા તે લોકો ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા હતા અને 50 ફૂટ ઉપર ફસાઈ ગયા હોવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચીને અને બંનેને જે મજૂરો હતા તે લોકોને બચાવી લીધા છે. કોઈ પ્રકારની જાનહાની નથી, પરંતુ આ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે તે ખૂબ જ ભયાનક છે, કેમ કે જે રીતે બંને ફસાયા હતા અને મદદ માંગી ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે બંનેને બચાવી લીધા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદના ચાંદખેડામાં તોફાની તત્વોનો આતંક સામે આવ્યો. મોડી રાત્રે કારમાં આગ લગાવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હસ્તિનાપુર સોસાયટીનો આ બનાવ છે, જ્યાં અંગત અદાવતમાં કારમાં આગ લગાડ્યા હોવાના આક્ષેપ છે. ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે. સુરતના લિંબાયતમાં ચોરીની ઘટના બની. ડુભાલ ટેનામેન્ટમાં ચપ્પલ ચોરીની ઘટના સામે આવી છે. ચપ્પલ ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો. જૂની ચપ્પલ મૂકીને ઘર આગળ મૂકેલી ચપ્પલ પહેરીને જતા શખ્સ જોવા મળ્યા છે. તો ડુભાલ ટેનામેન્ટ નો આ બનાવ છે, જેમાં એક શખ્સ પોતાની જૂની ચપ્પલ મૂકે છે અને ત્યાંથી નવી ચપ્પલ પહેરીને જતો દેખાય છે, જેના સીસીટીવી હાલ ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે. સુરતનો આ બનાવ છે, જ્યાં એક ટેનામેન્ટની બહાર કે જ્યાં ચપ્પલ રાખવામાં આવ્યા છે ત્યાં ચોરીની આ ઘટના કેદ થઈ. અમદાવાદ પકડાયેલા 5 આતંકીઓ મામલે મોટો ખુલાસો. મહિલા આતંકી સમા પરવીનની તપાસમાં ખુલાસા થવા પામ્યા છે. સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી. સમાએ પાકિસ્તાન ચીફ અસીમ મુનીરને સંદેશો લખ્યો હતો. ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા માટે પોસ્ટ લખી. ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ઉલ્લેખ કર્યો છે. ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુ સમુદાય અને આગેવાનોને નિશાન બનાવવાનો પણ પોસ્ટમાં ઉલ્લેખ થઈ રહ્યો છે. લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, શું વધુ વિગત? જે રીતે વાત સામે આવી રહી છે કે જે 5 આતંકીઓ પકડાયા હતા, જે AQIS તેમની પૂછપરછમાં જે મુખ્ય આરોપી સમા પરવીન તેની જે સોશિયલ મીડિયાના જેની તપાસ કરતા અનેક વિડીયો જે મળી આવ્યા છે, જે દેશ વિરોધી છે અને ખૂબ જ ખતરનાક હોવાની સામે આવી રહ્યું છે. તેની સાથોસાથ તપાસ સામે આવ્યું છે કે જે સમા પરવીન છે તે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર તેને ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા પોસ્ટ લખી હતી અને તેને સમા પરવીને જે પાકિસ્તાનના ચીફ છે અસીમ મુનીરને પણ એક સંદેશ લખ્યો હતો. તો આ પ્રકારની દેશ વિરોધી ગતિવિધિમાં તેનું સંડોવણી છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે અને એટી આ તમામ વસ્તુને પુરાવા તરીકે એકત્રિત કરવાની કામગીરી છે તે પણ કરી રહી છે. પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ. શુક્રવારે ગુજરાતમાં ભાજપની મહત્વની બેઠક ગાંધીનગર કમલમ ખાતે બેઠક મળશે. CR પાટીલના અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે. સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ VD શર્માની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક મળશે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, બેઠક અંગે વધુ વિગત જણાવશો? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની શુક્રવારે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. કમલમ ખાતે જે પ્રદેશ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું છે ત્યાં બેઠક મળવાની છે અને બેઠક પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને મળવાની છે. જો કે તેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ VD શર્માની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે મળવાની છે. તેમાં તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોને હાજર રહેવા માટેનું પરવાનગી છે તે પણ કરવામાં આવ્યું છે. મહત્વનું સાથે એ છે કે બેઠક જે છે તે તિરંગા યાત્રાના આયોજન અંગે મળવાની હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે, કારણ કે રાજ્યભરની અંદર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા વાઇઝ તિરંગા યાત્રાનું આયોજન કરવા જઈ રહ્યું છે અને આયોજન માટે થઈ અને વિશેષ આ બેઠક જે છે તે યોજાશે તે પ્રકારના એંધાણ અત્યારે તો વર્તાઈ રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ.